ખાય. તું રોવાનું બંધ કરી દે. અને હા, તું આ વાત ઘરે જઈને પપ્પાના મોઢે નહીં કરે. પણ બેન, મેં જોયું તારા સાસુ તારી ઉપર કેટલું દુઃખ આપે છે. આ તો ઘરની કહાની કહેવાય પાગલ. બધાના ઘરે થોડું ઘણું તો ચાલતું જ હોય. કોઈનું છાનું રહે અને કોઈનું છતરાએ ચડે. બસ ફરક ખાલી આટલો જ છે. બાકી બધે વાસણ ખખડતા જ હોય. તો બેન, મને એક વાતનો જવાબ આપતો કે આ ભગવાને નાનપણથી આપણી માં આપણાથી છીનવી લીધી અને તને તો બીજી માં પણ મળી છે, પણ છતાંય આ માં છે એ કેમ આવી નીકળી? તારી ભૂલ છે. મારા નસીબમાં માં છે જ નહીં. અહીંયા નહીં, ક્યાંય પણ. જ્યાં મારા મોઢામાંથી માં શબ્દ નીકળશે ને એને હર હંમેશ મારે ગુમાવવાની જ રહેશે. અને આ જ હકીકત છે. તો હકીકતને સ્વીકાર કરીને ચાલીશું ને તો બધું સહેલું લાગશે. બાકી ડગલે ને પગલે કાંટા લાગશે અને સહન પણ નહીં થાય. પણ બેન, જો મારી વાત સાંભળ. તને અમે કરિયાવરમાં કાંઈ ન થાય પણ એટલે જ આ બધું થાય છે. અને આમાં છે ને મારો અને બાપુજીનો વાંક હોય ને એવું જ લાગે છે. એટલે આપણે આ દેહમાં જમીન છે ને એ અમે વેચી નાખ્યું. ના ના, કેવી વાત કરે છે તું? તારા અને પપ્પાનો સહારો છે જમીન. ખબર છે, જ્યારે સગો ભાઈ પણ કામ નો આવે ને ત્યારે આપણો પૈસો, આપણી જમીન જાયદાદ મિલકત કામ આવે છે. અને મારું શું છે, મને તો હવે આદત પડી ગઈ છે. થોડી વાર બા બોલે ને સાંભળી લેવાનું. તને આદત પડી ગઈ છે બેન, પણ આ આદત છે ને બેન એ હું નથી જોઈ શકતો. અને બેન, રહી વાત આ મિલકતની, તો આ મિલકત હું મારા કામની કે મિલકત મારી પાસે રાખીને અને મારી બેનને એટલા દુઃખમાં હું આપું છું. હે, આવી કદાચ 500 વીઘા જમીન હોય ને તોય મારે કાંઈ કામની નથી. તોય એ મારે છે ને ધૂળને બરાબર જ છે. તારી ભૂલ છે કે જમીન વેચીને તું પૈસા આપીશ ને તો બા બોલવાનું બંધ કરી દેશે. કદાચ તું પોતે પણ ગીરવે રહી જઈશ ને છતાં એમનું વર્તન નહીં બદલે. એ એમના સ્વભાવને આધીન છે. સામેવાળા માણસને નીચું દેખાડવું ને એ તો એમની ફિતરત છે. અને માણસની ફિતરત ક્યારેય બદલતી નથી. એટલે હવે તું રોવાનું બંધ કરી દે. તને મારા સમ છે બેન. તું અહીંયાથી જા. અને એક વાત બીજી, પપ્પાને ક્યારે આ વાતની ભનક પણ ના લાગવી જોઈએ. પપ્પાએ બહુ દુઃખ વેઠીને આપણને મોટા કર્યા છે. પોતાની જાતને વેચી અને મને સાસરે મોકલી છે. જો પપ્પાને કંઈ પણ વાતની ખબર પડી તો એમને બહુ દુઃખ લાગશે. તને મારા સમ છે. બેન, ચાતું અહીંયાથી. તે તો મને ભાંગી નાખ્યો બેન, ભાંગી નાખ્યો. ઈશ્વર, ખબર તો નથી કે ક્યાં ગુનાની સજા આપે છે, પણ એટલી હિંમત આપજો કે આ સજાને ભોગવીને હું પાર પડી જાઉં. ક્યારેય તૂટવા ન દેતો, ક્યારેય તૂટવા ન દેતો. હવે ભરત મિલન થઈ ગયો ને તો ગુડાવંદર કામ પડ્યા બધાય. એ હા બા, આવી. ભાભી, તમે મારું લેપટોપ જોયું છે? શાંત થઈ જાઓ. જોયું છે, મારા રૂમમાં પડ્યું છે. શું? તમારા રૂમમાં? તમે મારું લેપટોપ કેમ લીધું? રીતિબેન, લીધું નથી. તમારો રૂમ સાફ કરતી હતી ને તો મને થયું કે ક્યાંક તૂટી જશે, તો એ બીકમાં ને બીકમાં મારા રૂમમાં મૂક્યું છે. હમણાં પાછું આપી દઈશ. મને બધું ખબર છે. હા, તમારા નાટક. પોતાનું કંઈ હોય નહીં એટલે બીજાનું વાપરી લેવાનું.
અરે એટલું જ લેપટોપનો શોખ હોય ને તો તમારા પપ્પાને કોને કે કરિયાવરમાં એ પણ મોકલાવે. બસ હવે જ્યારે ત્યારે મંડ્યા છો પપ્પા પપ્પા પપ્પા. શું છે આ બધું? અરે મારે શું કરવું છે તમારા લેપટોપને? મને તો લેપટોપમાં કંઈ ખબર પણ નથી પડતી. આ તો મને થયું કે તૂટી જશે તો મેં મારા રૂમમાં મૂક્યું છે. હવે હદ થાય છે હો તમારી બોલવાની. ભાભી ફક્ત લેપટોપની જ વાત નથી, મેં જોયું છે તમે મારો ઘણો સામાન વાપરો છો, જેવી રીતે કે મારું મેકઅપ, મારા બધા જ સામાન. પણ જો એટલો જ શોખ થતો હોય ને તો પોતાના બાપના ઘરેથી કંઈ લાવતા શીખો. બધું અમારું જ નહીં લઈ લેવાનું. હે ભગવાન, કેટલી વખત ના પાડું કે બાપ સામે નહીં જાઉં. મને છે ને બોલવા ઉપર મજબૂર ના કરો. મને એમ થાય છે કે નાના છો, અણસમજુ છો, પણ તમે તો બહુ બોલો છો. હા રિદ્ધિબેન, બસ હવે જ્યારે એકની મારી સીમા જો પાર થઈ ગઈ ને તો આ સંબંધને તૂટતા વાર નહીં લાગે. એટલે આપણા સંબંધને તૂટતા વાર નહીં લાગે એટલે શું? હા, તમારા બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે? બસ હવે. ભાઈ ભાઈ બહાર આવો તો. ઉભો રહો તમે. કેટલી વખત ના પડી કે મારી સીમાને પાર નહીં કરાવો. શું થયું? ભાઈ જો ભાભીએ મને લાફો માર્યો. કેમ મીરા, કેમ માર્યું તેને? હે વારે ઘડીએ મારા બાપ સામું બોલે છે ને એટલે, અને હજી બોલશે ને તો હજી મારીશ. કેમ કેમ તારા બાપ સામે કેમ નહીં બોલવાનું? સુતિક તમે પણ. શું થયું? શું હતું? આખી વાત શું છે મને કે? ભાઈ તમને ખબર નથી પણ ભાભી મારા લેપટોપનો યુઝ કરે છે. જો એમને લેપટોપ જોઈતું હોય તો એમના પપ્પાને કોને કે કરિયાવરમાં આપી દે. જ્યારે હોય ત્યારે બધી જ વસ્તુ મારી યુઝ કરવાની. આજે તે રિદ્ધિને હાથ લગાવ્યો તો લગાવ્યો, આજ પછી એના ઉપર હાથ ન હોય. હે બીજી વાર મારા બાપ ઉપર જશે ને તો એક વખત નહીં 10 વખત લગાવીશ. મીરા, શું છે બધું તારું? દિવસે ને દિવસે તારો વ્યવહાર બહુ ખરાબ થતો જાય છે. એક તો કરિયાવર લાવવું નથી, મારી બેનનું બધું સામાન વાપરવો છે અને ઉપરથી રોપ જમાવો છે. ઋત્વિક, તમને ખબર છે કે મને લેપટોપમાં કંઈ ખબર નથી પડતી, છતાં પણ તમે એનો પક્ષ ખેંચો છો. તો તેનું લેપટોપ ટચ કેમ કર્યું? હે ભગવાન, હું એનો રૂમ સાફ કરતી હતી અને લેપટોપ તૂટવાની બીકે મેં મારા રૂમમાં મૂક્યું છે. મારે શું કરવું છે ને લેપટોપને? બળ્યું, મને તો કંઈ ખબર એ નથી પડતી. પણ ભાઈ ફક્ત લેપટોપની જ વાત નથી, ભાભી મારો ઘણો સામાન યુઝ કરે છે. આ તો હું સારી છું કંઈ બોલતી નથી ને એટલે. બસ હા, હવે સારા થવાના નાટક બધા જ બંધ કરી દો. તમારા ભાઈ મને મારે ને તો તમને મજા આવે છે. ઋત્વિક, હજી 2-4 થપ્પડ મારી જ લો એટલે એમને શાંતિ થઈ જાય. લેપટોપ અને મેકઅપ જેનાથી મારે કંઈ જ લેવા દેવા નથી, છતાં પણ એ વસ્તુઓ માટે રોજ તમારી બેન મને સંભળાવે છે. રિદ્ધિ, તું જા તારા રૂમમાં. જો મીરા, મારી બેન મને બહુ વાલી છે. આજ પછી એનો કોઈ સામાન ટચ ન કરો પ્લીઝ. ઋત્વિક, એ તમારી બેન છે ને તો હું તમારી પત્ની છું. પત્ની અર્ધાંગીની કહેવાય, અડધું અંગ કહેવાય. તમને મારી કંઈ નથી પડી. બસ તમારી બેનના સાચા ખોટા ઉપર જ તમે હાલ્યા કરો છો ને. જો પત્ની અર્ધાંગીની હોય ને તો પતિ પણ પરમેશ્વર કહેવાય. એવું તારા પપ્પાને ખબર નથી પડતી? એવું તને ન શીખવાડ્યું? કરિયાવરમાં શું અપાય, પતિને શું અપાય, એવું બધું નથી શીખવાડ્યું? પત્ની અર્ધાંગીની. ઋત્વિક, ખાલી 5 વીઘા જમીન છે મારા પપ્પા પાસે, એમાં પણ પાછળ હજી ભાઈ બાકી છે. તમે એ કેમ નથી વિચારતા? આપણે શું વાંધો છે? ભગવાનની દયાથી બધું ઠીક છે, છતાં પણ તમે 5 વીઘા જમીનની પાછળ કેમ પડ્યા છો? કરિયાવરની પાછળ કેમ પડ્યા છો? હા, તો એ 5 વીઘા જમીનમાં 2.5 વીઘા તો તારી કહેવાય ને. એ તો લઈ આવી હતી કમસે કમ. સરસ. જ્યારે તમારી બેન સાસરે જશે તો શું તમે અડધી પ્રોપર્ટી એના નામે કરશો? નહીં ને. કોઈ બાપ પોતાની દીકરીના નામે પ્રોપર્ટી ના કરે. તમે આટલી વાતમાં કેમ નથી સમજતા? મારે મારી બેનના લગ્નમાં કેટલું આપવું ને કેટલું ન આપવું ને એ મને સારી રીતે ખબર છે. તારે મને શીખવાડવાની જરૂર નથી. તારા બાપની જેમ અબુદ્ધ નથી હું, સમજી? બસ હવે બીજી વખત મારા બાપની સામે બોલ્યા છો ને તો ભૂલી જઈશ કે તમે મારા પતિ છો એમ. શું બોલી? ભૂલી જઈશ તું? ઋત્વિક, છેલ્લી વાર કહું છું, તારા બાપની જે 2.5 વીઘાની જમીન તારા ભાગની છે ને એ મારા નામે કરે નાખજે. નહીંતર હવે તારી આ ઘરમાં કોઈ જરૂર નથી. મને હે ભગવાન, કેવો મગજ છે આનો તો. બાપની પાસે કંઈ નથી, એમાં પણ 2.5 વીઘા જમીન માંગી લો તો મારા ભાઈનું શું થશે? મારો પગે કેમ ઉપડશે બાપ પાસે જતા? ભગવાન, હું કેમ પપ્પાને વાત કરીશ કે આ લોકો તો એની 5 વીઘા જમીન પણ રહેવા દે એમ નથી. ત્યાં જઈશ તો પપ્પાને તકલીફ, અને અહીંયા લોકો તો મને રાખવા માંગતા જ નથી.
લાગે છે મારે મારો જીવ દઈને જ આ વાતનું નિવારણ કરવું. બાપુજી, હું તમને શું કહું છું કે ઘણા દિવસ થઈ ગયા હું બેનના ઘરે ગયો હતો ને એના, તો એક આટો મારી આવો ને. ત્યાં હું કાંઈ જરૂર ખાલી ખોટો આટો મારવો ને, એને ઘરે કાંઈ કોઈ પ્રસંગ તો છે નહીં, એના કુટુંબમાં કાંઈ લગ્ન છે નહીં, તો હું ખોટો આટો મારવો. અને આમે હમણાં આઠમ તો આવે જ છે, ત્યારે બેન આવવાની જ છે આટો મારવા. એ તમારી વાત સાચી, આઠમ આવે છે, પણ એની પહેલાં રક્ષાબંધન આવે છે ને, તો હું તમને એમ કહું છું કે થોડાક દી બેનને આપણી ઘરે તેડી આવો ને, તો અહીંયા આવ સુનકાર છે ને તો કાંઈક સારું લાગે. કંઈ ગમતું નથી બાપુજી. મને ખબર છે કે તને તારી બેન ઉપર બહુ પ્રેમ છે. અરે તને હું, મને મારી દીકરી ઉપર એટલો જ પ્રેમ છે જેટલો તને છે. પણ આ તો હું એક બાપ તરીકે મારે દીકરીના હારે જવું બહુ સારું નહીં. જોકે આ માણસો સારા જ છે, પણ અમુકને ગમે ન ગમે, અને આમે જેટલો આપણે ઓછા જાવી ને એટલો સંબંધ જળવાય. પણ મારું મન એમ કહે છે કે એકવાર તમે બાપુજી બેનના ઘરે જાઓ. અરે એટલે ના ના, એમ અહીંયા શું જરૂર છે જવાની? નકર એવું કામ હોય તો જવું પડે, એમાં તું ન કે તોય જવું પડે. તું કે એકવાર આટો મારી આવો, એકવાર આટો મારી આવો. બાપુજી મારી વાત કેમ સમજતા નથી? મારી મજબૂરી છે કે એ વાત હું તમને કહી નથી શકતો, પણ હું એટલું કહું છું કે બસ ખાલી એકવાર ખાલી બેનની ઘરે આટો મારી આવો. એટલે તું કહેશો મજબૂરી છે? તું ગયો તો જ્યારે કાંઈ થયું હતું? એ બાબતે છે ને મારે કાંઈ ચર્ચા નથી કરવી બાપુજી. અરે જેવો એ કહે તમ તારે મને, મારી દીકરી દુઃખી રહી, હા રહી, એ મારે હાલે જ નહીં, પોહાય જ નહીં. મારે કાંઈ હાથ પાય ભાંગી નથી ગયા આપણે, જે આપણે એને અહીંયા દુઃખી કરવા માટે મોકલી છે. બાપુજી હાથ પગ તો મારા એને ભાંગી ગયા, પણ તમે ત્યાં જાઓ ને એટલે તમને બધું સમજાઈ જાય. તું ગયો ત્યારે કાંઈ થયું હતું એવું? કંઈ અજુકતું થયું હતું? કોઈ બોલ્યું હતું તને કાંઈ? બાપુજી તમે સમજતા કેમ નથી કે હું નથી કહી શકું એમ? અરે તને કોઈએ કાંઈ ધમકી મારી છે મને નહીં કહેવાની એમ? તો કહેતો કેમ નથી? ધમકી નથી મારી, મારી બેન છે ને એણે મને સમ આપ્યા છે. એટલે હેના સમય પાસે હું તને વાત નથી કહેવા, કઈ વાત નથી કહેવાના સમય પાસે તે તું વળી સમ પાડશો ને મને કહેતો નથી? બાપુજી, જેમ તમે મીરાબેનને પ્રેમ કરો છો ને, એ જેમ તમારી લાડકી છે ને એમ એ મારી બેન છે, અને એણે છે ને એના હમ આપ્યા છે, એટલે હું એકઈ વાત નહીં કરું. બસ તને હું તમને ખાલી એટલું જ કહું છું કે બસ એકવાર ખાલી ત્યાં જઈ આવો. તો હવે મારે જવું જ પડશે. એટલું બધું તું કહેશો ને, અત્યારે જ જવાય લઉં. હા બાપુજી જાઓ, અને જો તમને જરી કંઈ આમ લાગે ને તો કાંઈ બોલતા નહીં. તમે આપણે એને જે જોતું હોય ને એ આપણે એને આપશું. એટલે એ તમે કે જાઓ માગતી હતી ને. તારી પાસે? કાંઈ માગતી હતી? કોઈ માગતું હતું જ્યાં તારે એને હારા કોઈ હાહુ કોઈ કાંઈ કહેતું હતું? એને નળન એ બાબતે હું કાંઈ નથી કહેવાનો. બસ. અને હવે હું વધારે કાંઈ તમને કહેવાય નથી માગતો. હાલ તો હું અત્યારે જ જાઉં છું. ભલે બાપુ. હે ભગવાન, મારા બાપુજી જ જાય છે, જો મારી બેન માની જાય ને એમ કરજે. ભલા 5 વીઘામાં જ મારે 1 વીઘોય નથી જોતો. બસ મારી બેન ખુશ થાય ને એ મારે કરવું છે. અને સાસરિયું ભગવાન બધાયને આપજે, પણ આવું નહીં આપતો તું કોઈને. હું મીરા, એક અભાગણી સ્ત્રી, આ કર્યાવરના દૂષણના લીધે મારું જીવન ટૂંકાવું છું. આ સમાજમાં કર્યાવર જેવો કોઈ રાક્ષસ નથી જે કેટલી દીકરીઓને વહુને ભરખી ગયો છે.
મારા જેવી દીકરીઓને જીવન ટૂંકાવું ન પડે એટલા માટે સમાજને જાગૃત થવાની જરૂર નથી. શું સ્ત્રીમાં લાગણી નથી એ કોઈ વસ્તુ છે કે વેચીને બીજાએ ખરીદી લીધી? બાપુજી, બની શકે તો મને માફ કરી દેજો. બાય. તારો કિસ્સો લઈને હું ક્યાં ભવ છૂટ. એના કરતા સારું છે કે આજે હું મારો જીવ કાઢી અને બધા માટે રસ્તો ખોલી નાખું. બાપુજી, તમારી દીકરી હવે આ દુનિયામાંથી જાય છે. ઈશ્વર મને માફ કરી દે. જો હું આજે દવા નહીં પીવું ને તો મારા બાપને દવા પીવાના વારા આવશે. જો મારા એકના દવા પીવાથી બધાનું સારું થતું હોય તો મારે આ દવા પી જ જવી જોઈએ. જો આ મહારાણીને તો સુવાનું પણ ભાન નથી. ભાભી, ભાભી ઊભા થાવ ને. ભાભી, ભાભીએ તો ઝેર પીધું છે. ભાઈ, મમ્મી જલ્દી આવો. ભાભી, શું બરાડા પાડે છે? મમ્મી, ભાભીએ ઝેર પી લીધું. શું? ભાભી, ભાભી, એ મીરા, મીરા ઉઠ. મીરા, આજો હા, ભાગણી મરતી ગઈ ને મારતી ગઈ. અહીંયા ઝેર પીને આપણને બદનામ કરતી ગઈ. અરે એના કરતા તો એના બાપના ઘરે મરી હોત ને તો આપણે તો છૂટત. હવે આપણે શું કરશું મમ્મી? કાંઈ નહીં, એના બાપને બોલાવો તો પડશે જ ને. અમને તું કાંઈ નહીં કરી શકીએ. પપ્પા આ વાત છે તો શું કરશું? જે થાય હવે જોયું જશે. પડશે એવા દેવાશે. પૃથ્વી, તુંય અક્કલ વગરનો છે. આ બાટલીને તે હાથમાં કેમ પકડી? તારા ફિંગરપ્રિન્ટ આવી ગયા એટલે તું ગમે ત્યારે પકડાઈ જઈશ. તે જ એને મજબૂર કરી. મૂક જલ્દી ખિસ્સામાં. મમ્મી, ભાઈ, હું શું કહું છું, આપણે આ બધું છુપાડી દઈએ તો? હા, હા, સારું રહેશે. મૂક જલ્દી. હું આ ચિઠ્ઠી મીરા, મીરાને શું થયું? મીરા, મીરા, મારી દીકરી,
આંખ ખોલ. જો જો તારો બાપ આવ્યો. મીરા. મારી મીરાને તમે લોકોએ મારી નાખી. અરે તમે માણસ નથી, તમે રાક્ષસ છો, રાક્ષસ. મારી એક ફૂલ જેવી દીકરીને તમે કરિયાવરના દૂષણને લીધે એને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી દીધી. ના, એ એના મોતે મરી છે. અમે નહોતું કીધું કે તું ઝેર પી અને મર. હજી તમારો પાવર નથી ઘટતો ને. હવે જુઓ, આ ચિઠ્ઠી તમને ફાંસીના માચડે ચડાવશે અને હું તમને ફાંસીના માચડે ચડાવીને જ રહીશ. અને હું એ સાબિત કરીને રહીશ કે એણે જાતે જ ઝેર પીધું છે. આ તમારી દીકરી છે. આ તમારી દીકરી જઈને હારે જઈને જો જ્યારે ઝેર પીને આત્મહત્યા કરશે ને ત્યારે તમારે અક્કલ આવશે કે આપણે બીજાની વહુ દીકરી ઉપર હું કામ આપણે આવા જુલમ ન કરવા જોઈએ. હું મારી દીકરીને જોઈ તો કર્યાવર આપી જ દઈશ. એને હું મરવાના વખત નહીં આવવા દઉં. અરે બધા એવા બાપ ન હોય. અમુક બાપ બિચારા મજબૂર હોય, એની મજબૂરી સમજવી પડે. બધા ભગવાન બધાને ખરખું નથી આપતો. દેશમાં 5 વીઘા જમીન લઈને ફરો છો અને તમે એમ કહો છો કે બાપ ગરીબ હોય. 5 વીઘાના જમીનનો માલિક ક્યારેય ગરીબ નથી હોતો. અરે 5 વીઘા હું 50 વીઘા હોત ને તોય હું મારી દીકરીને નામે કરી દે. પણ એણે એક વાર ખાલી મને કીધું હોત ને કે મને મારા સાસરા કરિયાવર માટે મારા ઉપર જુલમ કરે છે તો હું એને આમ હસતા હસતા મોટો અંગૂઠો કાપીને એને આપી દે. એમાં કહેવાનું ન હોય. લગ્નના વખતે દીકરીનો બાપ કર્યાવર આપે જ છે, પણ તમે એ કહેવાની રાહ જોઈ કે એ કહે ત્યારે વાત અરે હું કરો તો છો. રાજી થતો હતો કે મારી દીકરી સુખી છે અને સાસુ સારું મળ્યું છે. અને અત્યારે તમે રંગે હાથ પકડાઈ ગયા છતાંય તમારું મોઢું નથી વળતું. એ તો જો તમારામાં કેટલી માણસાઈ જ નથી તમારામાં. ભલે નથી તમારાથી થાય તે કરી લો, પણ હું સાબિત કરી જ દઈશ કે આમાં મારો કાંઈ વાંક નથી. એના બાપ પાસે બધું હોવા છતાં એકની એક દીકરીને 2 જોડી કપડે એને વળાવી દીધી. એ હું સાબિત કરીશ. અરે મેં 2 જોડી કપડા આપ્યા હોય કે ગમે આપ્યો હોય, દીકરી તો આપી છે ને. દીકરી મેં તમને જે મેં નાનપણથી એને લાડકોડથી ઉછેરી હતી, લાડકોડથી એની મેં મોટી કરી હતી, એની મેં આખી દીકરી તમને કન્યાદાનમાં આપી દીધી. આખી કન્યાદાન મેં કર્યું અને તમે એ મારો એહસાન તમે ભૂલી જાવ છો. દુનિયામાં તમે પહેલા બાપ એવા નથી કે જેણે દીકરીને મોટી કરી હોય. એ રસ્તા પરનો મજૂર હોય કે વિશ્વનો ધનિક હોય, દીકરા દીકરીને બધા માતા પિતા એને કરતા જ હોય છે મોટી. આ મેં કરી જ છે, પણ તોય મેં એને આપી. અને આમ જો ઉપર તમે જુલમ કરો, આ ગમે તમે કરો છો ને, આ પાપ કરો છો ને એ તમારે ભોગવવું જ પડશે. આ મારી દીકરીના જેવા હાલ થયા ને એવા તમારી દીકરીના હાલ ન થાય ને તો મને કહેવાનું એની આત્મહત્યા કરવી જ પડશે. જોજો તમે. એ હા, તમારા શ્રાપ અમને કાંઈ અસર નહીં કરે, કારણ કે અમે ખોટા નથી. હું એમ નથી ઈચ્છતો કે તમારી દીકરી આત્મહત્યા કરે, પણ તમારા પાપના લીધે એને મજબૂર થવું પડશે આત્મહત્યા કરવા માટે. એવું નહીં થવા દો, કોઈ કાળે નહીં થવા દો. અને હવે તમે જુઓ, આ ચિઠ્ઠી લઈને અત્યારે જ હું પોલીસ સ્ટેશને જાઉં છું અને તમને બધાને હું પોલીસના હવાલે ન કરું તો મારું નામ બદલી નાખી. દીકરીને આપવું નથી અને પછી અહીંયા સડાવવા માટે મોકલી દેવી છે. અને હવે જ્યારે દીકરીએ છેલ્લું પગલું લીધું ત્યારે શરીફ બને છે. હું 50 વીઘા આપી દેત ને હું આમ આપી દેત તો તે દિવસે કેમ 1 વીઘોય વેચીને ન આપી? મમ્મી તમે એ બધું છોડો, પણ હવે શું? અંકલ પોલીસ સ્ટેશન ચાલ્યા જશે તો? હું અત્યારે જાને કે છુપાવી દઉં છું. હા, તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ.